તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22 થી 26 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદથી જીરું અને ઘઉં જેવા રવિ પાકને નુકસાનની ભીતિ છે, જ્યારે ફેબ્રુઆરીમાં ફરીથી હાડથી જવતી કાતિલ ઠંડી પડવાનું અનુમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદાથી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. 180 કિલોમીટરની ઝડપ ધરાવતી આ ટ્રેન હાવડાથી ગુવાહાટી વચ્ચે દોડશે, જેમાં કુલ 16 આધુનિક એસી કોચ સાથે મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે. પશ્ચિમ બંગાળના માલદામાં પીએમ મોદીએ મમતા સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ રોકનારી નિર્દય સરકારને બંગાળમાંથી ઉખેડી નાખવી જરૂરી છે. તેમણે ઓડિશા અને મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપની જીતનો હવાલો આપીને દાવો કર્યો કે નવી પેઢી ભાજપના વિકાસ મોડેલ પર અતૂટ વિશ્વાસ ધરાવે છે. બિહારના મોતિહારીમાં નિર્મિત વિરાટ રામાયણ મંદિરમાં 210 ટન વજનના વિશ્વના સૌથી મોટા શિવલિંગની સ્થાપના મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં કરવામાં આવી. 33 ફૂટ ઊંચાઈ ધરાવતા આ વિશાળ શિવલિંગને 2 શક્તિશાળી ક્રેન દ્વારા સ્થાપિત કરાયું છે, જે અયોધ્યા જનકપુર રામ જાનકી પથ પર ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના એક માઈ ભક્તે માતાજીને ₹72 લાખની કિંમતની 500 ગ્રામ સોનાની લગડીઓનું ગુપ્ત દાન અર્પણ કર્યું છે. આ કિંમતી દાનનો ઉપયોગ અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરીમાં કરવામાં આવશે, જેનાથી મંદિરની ભવ્યતામાં વધારો થશે. પંજાબના બઠિંડામાં ઘાટ ધુમ્મસને કારણે ફોર્ચ્યુનર કાર ડિવાઈડર સાથે અથડાતા શિમલાથી પરત ફરી રહેલા દિયોદરની મહિલા કોન્સ્ટેબલ સહિત ગુજરાતના 5 યુવાનોના કરુણ મોત નીપજ્યા. મૃતક તમામ યુવાનો વાવ, થરાદ અને દિયોદર પંથકના વતની હતા, જેમના અકસ્માત બાદ પડીકું વળી ગયેલી કારમાંથી પોલીસે ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે 10% EWS અનામતની માંગ સાથે પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય સહિતના બિન અનામત વર્ગના નેતાઓ ગાંધીનગરમાં એક મંચ પર એકઠા થશે. આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે પંચાયત, પાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં આર્થિક પછાત વર્ગને તત્કાલ અનામતનો લાભ આપવામાં આવે, જેને સરકારની ચિંતામાં વધારો કરે છે. આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં રણનીતિ ઘડાશે, જેમાં જ્યાં ઓબીસી વસ્તી નહિવત હોય ત્યાં તે અનામત નાબૂદ કરવાની સંવેદનશીલ માંગણી પર મૂકવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પહેલા જ્ઞાતિવાદી સમીકરણો અને અનામતનું આંદોલન ફરી તેજ બનતા રાજ્યના રાજકીય તાપમાનમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ઘાટ ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશના 15 જિલ્લામાં 40થી વધુ વાહનો અથડાતા 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 100થી વધુ ટ્રેનો મોડી પડી છે. કાશ્મીરમાં તાપમાન -4 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે હિમાચલના લાહોલ સ્પીતિમાં હિમવર્ષા વચ્ચે ફસાયેલા 25 પ્રવાસી વાહનોનું પોલીસે સુરક્ષિત રેસ્ક્યુ કર્યું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ ઉત્તર ભારતમાં ઘાટ ધુમ્મસ અને પહાડી વિસ્તારોમાં વધુ બરફવર્ષાની સાથે રાજસ્થાનમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બિહાર અને હરિયાણામાં પણ તાપમાન 1.5 ડિગ્રી સુધી ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન અને ઝરણા પણ થીજી ગયા છે. મારુતિ સુઝુકી ગુજરાતના ખોરજમાં ₹35,000 કરોડના જંગી રોકાણ સાથે નવો પ્લાન્ટ સ્થાપશે, જેનાથી 12,000 લોકોને સીધી અને લાખો લોકોને પરોક્ષ રોજગારી મળશે. વાર્ષિક 10 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતો આ અત્યાધુનિક પ્લાન્ટ 2029થી કાર્યરત થશે, જે ગુજરાતને વૈશ્વિક ઓટોમોબાઈલ હબ તરીકે નવી ઓળખ આપશે. ઈરાનમાં આર્થિક સંકટ અને હિંસક પ્રદર્શનો વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યા છે અને ભારત સરકારનો આભાર માન્યો છે. વિદેશ મંત્રાલયે ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ સાથે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે, જ્યારે અંદાજે 10,000 ભારતીયોની સુરક્ષા માટે સરકાર સતત નજર રાખી રહી છે.
અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યા 3 વર્ષમાં 4 ગણી વધીને 11.50 કરોડે પહોંચી છે, જેમાં દૈનિક 1.50 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. ફેઝ 2ના પ્રારંભ સાથે હવે ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી કનેક્ટિવિટી મળતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે આ સેવા આશીર્વાદરૂપ બની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં માતા પિતાને તરછોડનારા સફળ સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા અને તેમનું દાન ન સ્વીકારવા આહવાન કર્યું છે. તેમણે ઉમેર્યું છે કે જે સંતાનો મા બાપને વૃદ્ધાશ્રમ મોકલે છે તેમને સામાજિક પ્રસંગો કે સ્ટેજ પર સ્થાન ન આપવું જોઈએ, કારણ કે સંયુક્ત પરિવાર બચાવવાની જવાબદારી સમાજની છે. દેશના તમામ ટોલ પ્લાઝા 1 એપ્રિલથી સંપૂર્ણ કેશલેસ થશે, જ્યાં હવે રોકડને બદલે માત્ર ફાસ્ટેગ કે યુપીઆઈ દ્વારા જ ફરજિયાત ચૂકવણી કરવાની રહેશે. ઇંધણની બચત અને પારદર્શિતા લાવવા માટે લેવાયેલા આ નિર્ણય હેઠળ વાહનોને રોકાયા વગર પસાર કરવા નો સ્ટોપ સિસ્ટમનું હાલ 25 પ્લાઝા પર પરીક્ષણ ચાલી રહ્યું છે. પાટણના હારીજ 3 રસ્તા પાસે ડમ્પરે છકડાને અડફેટે લેતા શાકભાજી વેચીને પરત ફરી રહેલા 2 સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યા. અકસ્માતમાં માંખરિયા ગામના સુનિલ અને અમિત પટનીના મોતથી 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. અરુણાચલ પ્રદેશના તવાંગમાં થીજી ગયેલા સેલા તળાવ પર ચાલવા જતા કેરળના 2 પ્રવાસી યુવકો ડૂબ્યા છે, જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે અને બીજાની શોધખોળ ચાલુ છે. તળાવ પર લપસેલા મિત્રને બચાવવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. તંત્રએ થીજી ગયેલા જળાશય પર ન ચાલવાની કડક ચેતવણી આપી હોવા છતાં પ્રવાસીઓએ જોખમ ખેડ્યું હતું. ગોવામાં 2 રશિયન મહિલાઓની ગળું કાપી ક્રૂર હત્યા કરવાના આરોપમાં પોલીસે 37 વર્ષીય રશિયન નાગરિક એલેક્સી લિયોનોવની ધરપકડ કરી છે. આરોપીએ અંગત ઝઘડા બાદ તેની લિવ ઇન પાર્ટનર અને તેની મિત્રની અલગ અલગ સ્થળે હત્યા કરી હતી. બંનેના હાથ દોરડાથી બાંધેલી હાલતમાં મરી આવ્યા હતા. 26 જાન્યુઆરી પૂર્વે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં બાંગ્લાદેશી અને ખાલિસ્તાની આતંકી સંગઠનો દ્વારા હુમલાની આશંકાઓ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. વિદેશમાં બેઠેલા આતંકી હેન્ડલર સ્થાનિક ગેંગસ્ટરોનો ઉપયોગ કરી દેશમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યા હોવાથી પોલીસે સુરક્ષા અને ચેકિંગ સઘન બનાવ્યું છે. બાંગ્લાદેશમાં 1 ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન કટ્ટરપંથીઓ દ્વારા 15 લઘુમતી હિન્દુઓની ક્રૂર હત્યા કરાઈ હોવાનો RRAGના રિપોર્ટમાં ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ મિલકતો પચાવી પાડવાના ઈરાદે અને ધાર્મિક દ્વેષને કારણે તાલિબાની શૈલીમાં ગળું કાપીને કરાયેલી આ હત્યાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.